સીતારામ. આજ હનુમાન જયંતિ છે, તો આજે આપણે ચૂરમાના લાડુ બનાવશું. પહેલાં પાણી ગરમ કરવાનું. પાણી પણ શુદ્ધ નળનું લેજો, કારણ કે હનુમાનજીને આપણે નૈવેદ્ય ધરવા છે એટલે. તેલ પણ ચોખ્ખું ને આ રીતે મોણ આપવાનું. મોણ પણ મુઠ્ઠી વરે એવું. પાણી ગરમ થઈ ગયું છે. આ રીતે આપણે મોણ દઈને મુઠિયા બનાવશું. મુઠ્ઠી વરે એવું મોણ આપવાનું, બરાબર. પછી હવે ગરમ પાણીથી એકદમ ધીમે ધીમે થોડું પાણી નાખી ગરમ પાણીથી આમ લોટ બાંધશું. આ રીતે આ રીતે નાના મુઠિયા બનાવો, બરાબર. લોટ એકદમ કઠણ રાખજો, જેથી તમારા મુઠિયા એકદમ પાકી જાય. ઢીલા રાખશો લોટ તો મુઠિયા બરાબર નહીં પાકે અને લાડવાનો લોટ પણ ભૂકો સરસ નહીં થાય. આ રીતે મુઠિયા કરવાના. ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની. બહુ ફાસ્ટ રાખતો ફટાફટ બળી જશે ને અંદર પાકશે નહીં. આપણે અંદર પણ પકવવાના છે ધીમા તાપે. જો આ રીતે આવા થવા દેવાના. બહુ લાલ પણ નહીં, બહુ ઓલા પણ નહીં. આવી રીતે આટલા થઈ જશે એટલે સરસ અંદર ક્રિસ્પી થઈ જશે અને મસ્ત થશે એના લાડવા. પાછો પછી તળાઈ જાય પછી આ રીતે ભાંગી નાખો, જેમાંથી વરાળ પણ નીકળી જાય ને ઠરી જાય ફટાફટ. એટલે ગરમ હોય ને એટલે આ રીતે ભાંગી નાખવાનો, પછી મિક્સરમાં ભૂકો કરવાનો, ઠરી જાય. આ રીતે પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું. જો આ રીતે મિક્સર કરી પછી આ રીતે ઘઉંના ચારણા હોય એમાં ચારી લેવાના, જેથી કોઈ જાડી કમી રહી ગઈ હોય એ નીકળી જાય, બરાબર. જો કે નીકળશે નહીં. આપણે એવા બધા ફૂલ તાપે મુઠિયા તૈરા નથી. એકદમ લાલ થાય ને તો જ જાડી કણી જાજી નીકળે, નહીંતર ન નીકળે, બરાબર. જો આપણે નીકળી જરા પણ નહીં. સરસ ભૂકો પણ સરસ. જો આ કઢાઈ મૂકી, એમાં એક વાટકો ઘી, એમાં આટલો ગોળ, બહુ ઝાઝો નહીં, નહીં તો બહુ ગળ્યો થઈ જાય. ગોળ પણ દેશી ગોળ લેશો તો સારું.
કારણ કે એમાં મીઠાશ હોય. ઓલો જે કોલ્હાપુરી એ ગોળ વાપરો ને એમાં લાડવાની ખારાશ આવે, જેનેથી ખારાશ થોડુંક લાગે તમને. આ એકદમ સ્વીટ મસ્ત મજા આવશે. પછી આ રીતે કરવા. અને બહુ પાય નથી આવવા દેવાની, બરાબર? હું તમને બતાવું ને એવી જ. પછી બહુ લઈ આવશો તો લાડવા કડક થઈ જશે. પાય આવે ને એ પહેલાં આટલો જાયફળનો ભૂકો કર્યો છે, અને પછી આ રીતે લોટમાં મિક્સ કરી દેવાનું. પછી આ રીતે, બરાબર? હવે જો પાય આવી રીતે આટલી જ પાય આવવા દેવાની, વધારે નહીં, નહીંતર લાડવા કડક થઈ જશે. હવે આ રીતે અંદર નાખી દેવાનું, બરાબર? મિક્સ કરવાનું, બરાબર? આ રીતે ધીમે ધીમે હજી ગરમ છે એટલે હું તાવીતાથી કરું છું. પછી હાથેથી લાડવા વાળશું. આ રીતે ચૂરમાના લાડવા કરશો તો બહુ મજા આવશે. પાય લઈને, આને પાય લઈને કર્યા કહેવાય. ઘણા કાચો ગોળ લે, ઘી ગરમ કરી અને પછી મિક્સ કરતા હોય, પણ પાય લઈને કરો તો મસ્ત થાય. ઘીની વાસ પણ ન આવે અને મસ્ત મજા આવે. કાચા ઘીની ઘણાને વાસ આવતી, મને બહુ જ આવે. બરાબર? હવે એમાં નાખશી આ કાજુ બદામના ટુકડા છે, બરાબર? પછી આ કિસમિસ. મજા આવે, મને તો ભાવે, ઘણાને ન ભાવે તો ન નાખતા. જો આ રીતે લાડવાનો મિક્સ લેવાનું, પછી આ રીતે વાળવાનું, આ રીતે. એકદમ સુપર થશે. જો પછી એમાં ખસખસ, પછી આ રીતે ખસખસ. છે જો આ છે તૈયાર લાડવા. થઈ ગયા તૈયાર, મસ્ત મજા આવશે. જો કે મારા કુટુંબને બધાને મારા હાથના લાડવા બહુ જ ભાવે છે. તમે પણ જો એકવાર ઘરે ટ્રાય કરો, આ જ રીતે બનાવવામાં મજા આવશે. ચલો, ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય. सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की, उमापति महादेव की जय, गजानन गणपति की जय, बोलो भाई सब संतन की जय. बलबुद्धि विद्या देव मोहे हरे कले श्रीकांत हनुमान ज्ञान गुण सागर जय कपि सती लोक उजागर राम दूत तवित बल धामा अंजनी पुत्र पवन सुतना
महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ प्रजो ध्वजा विराजे कांधे मुझ जनेऊ सज शंकर सूर्ण केसरी नंदन तेज प्रताप माचक बंदन विद्यावान पुण्यति